જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો આ ટોપિક ઉપર અભ્યાસ કરવાનો છે. છેલ્લા લેક્ચરમાં આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી પૂરી કરેલી. ત્યાંથી આગળ વધીએ તો આલ્કીનની જેમ જ આલ્કાઇનને પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. કારણ કે જો આલ્કાઇનનું સામાન્ય રાસાયણિક સૂત્ર લઈએ તો CnH2n-2 થશે. એટલે કે આલ્કેનની સરખામણીએ 4 હાઇડ્રોજન ઓછા હોવાથી અસંતૃપ્તતાનો અંશ 2 થશે અને પરિણામે 1 સિગ્મા અને 2 પાઇબંધ ઓછામાં ઓછા 2 કાર્બન વચ્ચે એક આ પ્રકારનું ત્રિબંધ જોવા મળે. પરિણામે આવા હાઇડ્રોકાર્બનને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. આલ્કાઇન સંયોજનો હંમેશા રેખીય અથવા તો અચક્રીય સ્વરૂપમાં જ જોવા મળે. ક્યારેય આલ્કાઇન સંયોજનો ચક્રીય સ્વરૂપમાં જોવા મળતા નથી. જે રીતના આપણે આગળ ભણી ગયા કે આલ્કેન ચક્રીય અને અચક્રીય, આલ્કીન ચક્રીય અને અચક્રીય બંને સ્વરૂપમાં જોવા મળે. પરંતુ આલ્કાઇન માટે આ નોંધ યાદ રાખવાની કે આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. કાર્બન કાર્બન વચ્ચે 1 સિગ્મા અને 2 પાઇબંધ એટલે કે ત્રિબંધ ધરાવે. આલ્કાઇન સંયોજનો હંમેશા અચક્રીય સ્વરૂપમાં જોવા મળે, ક્યારેય ચક્રીય સ્વરૂપમાં જોવા મળતા નથી. આલ્કાઇન સંયોજનોના જો અન્ય હાઇડ્રોકાર્બન સમઘટકો વિશે વિચાર કરવામાં આવે તો ડાઇન સંયોજનોને એટલે કે 2 દ્વિબંધ ધરાવતી અસંતૃપ્ત પ્રણાલી ધરાવતા હાઇડ્રોકાર્બનને ડાઇન સંયોજન કહેવાય. તો ડાઇન સંયોજનોનું પણ સામાન્ય સૂત્ર આ પ્રકારનું હોવાથી ડાઇન સંયોજનોને આલ્કાઇનના સમઘટકો ગણી શકાય. ડાઇન અને આલ્કાઇનને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ડાઇન સંયોજનમાં પણ આપણે આગળ ભણી ગયા હતા કે 3 પ્રકારની શક્યતા હોય. જો એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો એને કોન્જ્યુગેટેડ ડાઇન કહેવાય, જે ખાસ પરિસ્થિતિમાં હાઇપર કોન્જ્યુગેશનને કારણે સ્થાયી જોવા મળે, સંસ્પંદનને કારણે સ્થાયી જોવા મળે. કમ્યુલેટેડ ડાઇન એટલે કે ઉપરી એક પછી એક દ્વિબંધ હોય તો એને કમ્યુલેટેડ ડાઇન કહેવાય. અને જો 1 પછી 2, 3, 4, 5 કાર્બન છોડી અને પછી દ્વિબંધ હોય, ટૂંકમાં એકાંતરે પણ ન હોય અને વારાફરતી ઉપરી પણ ન હોય, તો આવી રીતના જો દ્વિબંધની પ્રણાલી આવેલી હોય તો આવા ડાઇન સંયોજનોને આઇસોલેટેડ ડાઇન સંયોજનો કહેવામાં આવે. સૌથી વધુ સ્થિરતા કોન્જ્યુગેટેડ ડાઇનની હોય, ત્યારબાદ આઇસોલેટેડ ડાઇનની હોય, સૌથી ઓછી સ્થિરતા કમ્યુલેટેડ ડાઇનની જોવા મળે. આ જ પ્રમાણે ચક્રીય આલ્કીન સંયોજનો, દાખલા તરીકે સાયક્લોપ્રોપીનનું સામાન્ય સૂત્ર લઈએ તો C3H4 એટલે કે આલ્કાઇન સંયોજન જેવું હોવાથી ચક્રીય આલ્કીનને પણ આલ્કાઇન સંયોજનના સમઘટકો કહેવાય. આ જ પ્રમાણે સાયક્લોપ્રોપેન એટલે કે આવી રીતના દ્વિચક્રીય સંયોજનો હોય તો આ સંયોજનનું સૂત્ર પણ C4H6 એટલે કે આલ્કાઇન સંયોજન જેવું થતું હોવાથી દ્વિચક્રીય સંયોજનોને પણ આલ્કાઇન સંયોજનના સમઘટકો કહેવાય. આ જ પ્રમાણે સ્પાઇરો સંયોજનો પણ આલ્કાઇન સંયોજનના સમઘટકો થશે. તો આ બધામાંથી હાલમાં આપણે આજે આલ્કાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌથી પહેલો આલ્કીન અને આલ્કાઇનથી ભિન્ન પડતો ગુણધર્મ આપણે અભ્યાસમાં લઈએ તો આલ્કાઇન સંયોજનો એક વિશિષ્ટ પ્રકારનું આલ્કેન અને આલ્કીનથી અલગ પડતો ગુણધર્મ ધરાવે છે, જે એસિડિક સ્વભાવ ગણી શકાય. એટલે કે આલ્કેન અને આલ્કીનની સરખામણીએ આલ્કાઇન સંયોજનોનો હાઇડ્રોજન વધુ એસિડિક ગુણધર્મ ધરાવતો જોવા મળે. તો શા માટે? આમ આપણને કોઈ ક્વેશ્ચન પૂછે તો તેને સંકરણથી સહેલાઈથી સમજાવી શકાય કે આલ્કીન અને આલ્કેનમાં હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તેમાં આલ્કેન સંયોજનમાં જો વિચારવામાં આવે તો sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજનની વનસ કક્ષકનું સંમિશ્રણ થઈ CH બનેલો હોય તો sp3 સંકરણમાં H પ્રકૃતિ 25% ગણાય. જેમ H પ્રકૃતિ વધે તેમ વિદ્યુત ઋણતા વધે, કદ ઘટવાથી વિદ્યુત ઋણતા વધે, અને જેમ વિદ્યુત ઋણતા વધે એમ બંધ ધ્રુવીય બને, અને જેમ બંધ ધ્રુવીય બને એમ હાઇડ્રોજન એસિડિક બને. પરિણામે જો હવે વિચાર કરીએ એ પ્રમાણે તો આલ્કેન સંયોજનનો કાર્બન sp3 સંકૃત છે, આલ્કીન સંયોજનનો કાર્બન sp2 સંકૃત છે, અને આલ્કાઇન સંયોજનનો કાર્બન sp સંકૃત છે. તો S પ્રકૃતિ આલ્કેનથી આલ્કાઇન તરફ જતાં વધતી જાય, S પ્રકૃતિ વધતી જાય એટલે વિદ્યુત ઋણતા વધતી જાય, વિદ્યુત ઋણતા વધતી જાય એટલે બંધની ધ્રુવીયતા વધતી જાય, અને પરિણામે H+નો સ્વભાવ વધતો જાય. આથી આલ્કાઇન સંયોજનનો હાઇડ્રોકાર્બનનો હાઇડ્રોજન
જે ત્રિબંધથી જોડાયેલા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે એ આલ્કેન અને આલ્કીનની સરખામણીએ વધુ એસિડિક સ્વભાવ ધરાવે છે, જેને આપણે રાસાયણિક રીતના પ્રક્રિયાઓ દ્વારા સાબિત કરવું હોય તો પણ કરી શકીએ. આલ્કાઇન સંયોજનની સોડિયમ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ઇથરની હાજરીમાં તો સોડિયમ ક્ષાર બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો આ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એ દરમિયાન જો રેડોક્સ પ્રક્રિયા વિચારો તો H+માંથી H2 બને છે, +1માંથી 0 બને છે, એટલે આ ક્ષાર બને છે. તો આમ +1ની સાબિતી મળે, એટલે કે હાઇડ્રોજન પ્લસ છે એની સાબિતી મળે આ રેડોક્સ પ્રક્રિયા દ્વારા. પરિણામે એમ કહી શકીએ કે આલ્કાઇન સંયોજન સ્વભાવે એસિડિક હોય છે. જો આ જ પ્રક્રિયા આલ્કીન અથવા તો આલ્કેન સાથે કરવામાં આવે તો જોવા મળતી નથી. અહીં ખાસ નોંધી લેવું મિત્રો કે જો આલ્કાઇનની NaOH સાથે પ્રક્રિયા કરશો તો દર્શાવશે નહીં. એનો મતલબ કે આલ્કાઇન સંયોજન એસિડિક છે, પણ અતિ નિર્બળ એસિડ હોવાથી સક્રિય ધાતુ સોડિયમ અથવા તો આલ્કલી તત્વ લ્યો ત્યારે એસિડિક ગુણધર્મ સાબિત થાય. કોષ્ટિક સોડા સાથે પ્રક્રિયા દર્શાવતું નથી, એટલે અતિ નિર્બળ એસિડમાં ગણવામાં આવે. એટલે કે ફિનોલ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ વગેરેની સરખામણીએ આલ્કાઇનને નિર્બળ એસિડ ગણાય. એટલે જો ક્યારેય લિટમસ પત્રની કે એની કસોટી પૂછવામાં આવે તો આલ્કાઇન સંયોજનો એસિડિક ગુણધર્મ લિટમસના પ્રત્યે ના દર્શાવે. એટલે આપણે જે રીતના બોલતા હોય કે એસિડિક સંયોજનો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, તો એવું એસિટિલિન માટે નહીં બોલી શકાય. એ એસિડિક સ્વભાવ ધરાવે છે, પણ અતિ નિર્બળ એસિડ હોવાથી આવી રીતના સક્રિય ધાતુ અથવા તો અત્યંત પ્રબળ બેઝ સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો એના એસિડિક ગુણધર્મને સાબિત કરી શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે જો એમ પૂછે કે ઇથાઇન નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા દર્શાવતું નથી તો ઓપ્શન કોષ્ટિક સોડા આપેલો હોય તો કોષ્ટિક સોડા ઓપ્શન પસંદ કરવો. માનો કે આવું ઓપ્શન આપ્યો કે NaOH સાથે પ્રક્રિયા દર્શાવશે અથવા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા દર્શાવશે અથવા HCl સાથે પ્રક્રિયા દર્શાવશે અથવા Na2 સાથે પ્રક્રિયા દર્શાવશે, તો ઉતાવળમાં તમે આ જવાબ લખી નાખશો કે આલ્કાઇન છે એ એસિડિક હોવાથી એસિડ સાથે પ્રક્રિયા નહીં દર્શાવે. પણ તો આપનો જવાબ ખોટો હશે. જવાબ આ આવશે કે આલ્કાઇન અતિ નિર્બળ એસિડ હોવાથી NaOH સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં. HCl સાથે તો પ્રક્રિયા દર્શાવશે, કારણ કે અસંતૃપ્ત હોવાથી આપણે હમણાં આગળ ભણશું કે હાઇડ્રોહેલોજિનેશન થઈ શકે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી ઓક્સિલ પ્રક્રિયા થઈ શકે. એટલે ઉતાવળમાં જવાબ એસિડિક સ્વભાવ મગજમાં હોવાથી NaOH ને બદલે જવાબ શું ટીક થઈ જશે? HCl. તો ખાસ ધ્યાન રાખવું કે HCl સાથે તો આપણે હમણાં આગળ ભણશું કે ઇલેક્ટ્રોન અનુરાગી ઓક્સિલ પ્રક્રિયા દર્શાવશે. સોડિયમ અને Na2 સાથે એસિડિક હોવાથી પ્રક્રિયા દર્શાવશે, પરંતુ NaOH સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં, કારણ કે નિર્બળ એસિડ હોવાથી NaOH જેવા બેઝ સાથે આલ્કલી સાથે પ્રક્રિયા દર્શાવતું નથી. હવે ફરી પાછા આપણે એસિડિક સ્વભાવમાં આગળ વધીએ તો આ જે એસિડિક સ્વભાવ છે એ દરેક આલ્કાઇન સંયોજનમાં જોવા મળે, તો એનો જવાબ ના આવશે કે બ્યુટ-2-આઇન જેવું ધારો કે આલ્કાઇન સંયોજન લીધું છે તો એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા દર્શાવતું નથી. એનો મતલબ કે બ્યુટ-2-આઇન છે એ એસિડિક સ્વભાવ દર્શાવતું નથી. તો શા માટે? તો હવે આપ સહેલાઈથી મને જવાબ આપી શકો કે sp સંકરણ ધરાવતા કાર્બન સાથે તો કાર્બન જોડાયેલું છે, હાઇડ્રોજન તો sp3 કાર્બન સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું છે, પરિણામે તો આલ્કેન જેવો જ હાઇડ્રોજન થાય. પરિણામે બંધ ધ્રુવીય ના હોવાથી બ્યુટ-2-આઇનનો હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી. એનો મતલબ કે આપણે આમ કહી શકીએ કે જ્યારે છેડે એટલે કે ટર્મિનલ એટલે કે જે ત્રિબંધથી જોડાયેલો કાર્બન છે એના સાથે જોડાયેલો હાઇડ્રોજન જ એસિડિક ગુણધર્મ દર્શાવી શકે. એટલે જો હવે આપણને ક્યારેક આમ પૂછે કે બ્યુટ-1-આઇન અને બ્યુટ-2-આઇન આ બંનેનો ભેદદર્શક કસોટી લખો તો તમે કહી શકો કે આ એસિડિક ગુણધર્મ દર્શાવશે, જ્યારે આ બ્યુટ-2-આઇન એસિડિક ગુણધર્મ દર્શાવશે નહીં. એટલે કે સોડામાઇડ સાથે બ્યુટ-1-આઇન પ્રક્રિયા દર્શાવશે, પરંતુ સોડામાઇડ સાથે બ્યુટ-2-આઇન પ્રક્રિયા દર્શાવશે નહીં. આ જ રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક વધારાની માહિતી પણ યાદ રાખી લો કે આ ટર્મિનલ આલ્કાઇન એસિડિક ગુણધર્મ દર્શાવે છે, એટલે ટોલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા દર્શાવી શકે અને સિલ્વરના અવક્ષેપ છૂટા પાડી શકે. એટલે જો બ્યુટ-1-આઇન અને બ્યુટ-2-આઇનની ભેદદર્શક કસોટીમાં ક્યારેક સોડામાઇડ કે સોડિયમ ધાતુ ન આપેલી હોય
અને આપણને જવાબ આવો આપેલો હોય કે ટોલેન્સ પ્રક્રિયક અથવા તો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, તો એ પણ હા પાડવાની કે ટર્મિનલ આલ્કાઇન આની સાથે પ્રક્રિયા દર્શાવશે, જ્યારે બ્યુટ ટુ વાઇન આની સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં. આ જ રીતના ફેલિંગનો પ્રક્રિયક આલ્કલાઇન CuSO4નું દ્રાવણ છે, એ ફેલિંગનો પ્રક્રિયક પણ ટર્મિનલ આલ્કાઇન સાથે લાલ અવક્ષેપ આવશે, પરંતુ બ્યુટ ટુ વાઇન સાથે, એટલે કે ટર્મિનલ ના હોય, એસિડિક ના હોય એવા આલ્કાઇન સંયોજન સાથે પ્રક્રિયા દર્શાવશે નહીં. એટલે ખાસ નોંધી લેજો કે જો બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયનની ભેદદર્શક કસોટીમાં આ બે ઓપ્શન આપેલા હોય તો આ બે ઓપ્શન પણ લખી શકાય. સોડિયમ ધાતુ સાથે આ પ્રક્રિયા આપશે, સોડામાઇડ સાથે આપશે, એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક સાથે આ પ્રક્રિયા આપશે, ફેલિંગ દ્રાવણ સાથે આ પ્રક્રિયા આપશે, પરંતુ બ્યુટ 2 આયન આમાંથી એક પણ સાથે પ્રક્રિયા આપી શકશે નહીં. એટલે કે દરેક આલ્કાઇન સંયોજન હંમેશા એસિડિક ગુણધર્મ ધરાવે છે આવો જો વિકલ્પ આપે તો એ વિકલ્પ ખોટો ગણવાનો. ટર્મિનલ આલ્કાઇન એટલે કે ત્રિબંધથી જોડાયેલા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન જ એસિડિક ગુણધર્મ દર્શાવે. હવે જો ટર્મિનલ આલ્કાઇનને જ અલગ પાડી અને એસિડિકતાનો ક્રમ આપણને પૂછવામાં આવે, તો આપણે આમ જવાબ આપી શકીએ કે આલ્કાઇન સંયોજન આલ્કીનની સરખામણીએ વધુ એસિડિક હોય અને આલ્કીન છે એનો હાઇડ્રોજન આલ્કેનની સરખામણીએ વધુ એસિડિક હોય. આ આપણે પહેલાં ભણ્યા. હવે આલ્કાઇન સંયોજનને જ જો ધ્યાનમાં લઈએ તો ધારો કે ઇથાઇન અને પ્રોપાઇન આ બેની સરખામણી કરીએ તો એમ કહી શકાય કે મિથાઇલ સમૂહની પ્રેરક અસરને કારણે બંધની ધ્રુવીયતા ઘટે છે, CH બંધ ઓછો ધ્રુવીય બને છે. પરિણામે જો ટર્મિનલ આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીમાં સૌથી વધુ એસિડિક સંયોજન કયું આમ આપણને પૂછે તો એમ જવાબ આપી શકાય કે એસિટિલિન અથવા તો ઇથાઇન સૌથી વધુ એસિડિક જોવા મળે. એની સરખામણીએ પ્રોપાઇન ઓછું એસિડિક, એની સરખામણીએ બ્યુટાઇન એના કરતાં પણ ઓછું એસિડિક, 1 બ્યુટાઇન કરતાં બ્યુટ 2 આયન એના કરતાં પણ ઓછું એસિડિક. એટલે માનો કે આવી રીતના નીટ અથવા જીમાં ક્રમ પૂછે તો હવે આપણે આવડવું જોઈએ કે ઇથિન અથવા એસિટિલિન સૌથી વધુ એસિડિક હશે, એના કરતાં ઓછું પ્રોપાઇન 1 આયન, પ્રોપ 1 આયન એના કરતાં ઓછું બ્યુટ 1 આયન અને બ્યુટ 2 આયન એના કરતાં પણ ઓછી એસિડિકતા દર્શાવશે. અથવા તો હવે હું આમ પૂછી શકું, આ 1, 2, 3 અને 4 નંબર આપી અને એમ કહી દઉં કે સોડિયમ સાથેની સૌથી વધુ પ્રબળતાથી પ્રક્રિયા કોણ દર્શાવશે, તો આ જ પ્રશ્ન પૂછેલો છે મિત્રો કે કોની એસિડિકતા વધારે છે. તો જવાબ આમ પણ આપી શકાય કે ઇથાઇન સૌથી વધુ પ્રબળતાથી સોડિયમ સાથે પ્રક્રિયા દર્શાવશે, જ્યારે બ્યુટ 2 આયનની આ પ્રક્રિયાની પ્રબળતા સૌથી ઓછી હશે. એટલે આમ જો સ્પર્ધાત્મક પરીક્ષા માટે કન્સેપ્ટ માટે જો અગત્યતા અથવા મહત્ત્વ આપવું હોય તો આલ્કાઇનના એસિડિક સ્વભાવને એક વખત શાંતિથી નિરાતે સમજી અને તૈયાર કરવું. પરીક્ષામાં આ કન્સેપ્ટ ઘણી વખત પૂછાયેલો છે. અને આ પ્રક્રિયા જે એસિડિકની છે એનો એક અગત્યનો ઉપયોગ પણ આપણે સાથે સાથે શીખી લઈએ કે આલ્કાઇન સંયોજન એસિડિક હોવાથી સોડિયમ ક્ષાર સાથે સોડામાઇડ સાથે સોડિયમ સાથે જે આ સોડિયમ ક્ષાર આપે એ સોડિયમ ક્ષારનો ઉપયોગ કરીને આગળ જો શૃંખલા આલ્કાઇનની વધારવી હોય તો આખી સમાનધર્મી શ્રેણી આલ્કાઇનની ટર્મિનલ આમાંથી બનાવી શકાય. સપોઝ મેં સોડિયમ એસિટેલાઇડ લીધું, એની આગળ પ્રક્રિયા જો અન્ય કોઈ હેલાઇડ સાથે કરીએ તો સરળતાથી સોડિયમ હેલાઇડ દૂર થઈ જાય અને આલ્કાઇલ સમૂહ ટર્મિનલ જોડાઈ જાય. તો આમ એસિટિલિનના સોડિયમ ક્ષારમાંથી જોઈએ હે આલ્કાઇન સંયોજન સમાનધર્મી શ્રેણીમાં આગળ બનાવી શકાય. તો આ આલ્કાઇન સંયોજનોની બનાવટ માટે આ પ્રક્રિયા ઘણી બધી ઉપયોગમાં લેવામાં આવે. રેખીય શાખીય આલ્કાઇન સંયોજનો જો લાંબી શૃંખલા ધરાવતા બનાવવા હોય તો અહીંયા આર બદલાવતા જાઓ અને અહીંયા પણ આર એક આપી દો તો અહીંયા પણ આર આવશે અને અહીંયા પણ આર આવશે અને લાંબી શૃંખલા ધરાવતા ત્રિબંધયુક્ત એટલે કે આલ્કાઇન સંયોજનોનું સંશ્લેષણ આ પ્રક્રિયા દ્વારા કરી શકાશે. આ જ પ્રક્રિયામાં જો અત્યારે આપણે આમ વિચારીએ કે સોડિયમને બદલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવામાં આવે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે
આલ્કિલ હેલાઇડનું મેગ્નેશિયમના ભૂકા સાથે નિર્જળ ઇથરમાં બનાવેલું દ્રાવણ, જેને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવાય. તો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્કાઇન સંયોજનની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પણ ઉપયોગી નિપજ મળે. એસિડિક ગુણધર્મ ધરાવતું હોવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કાર્બેનાયન ધરાવે. કાર્બેનાયન પ્રોટોન સાથે જોડાઈ આલ્કેન બને, એટલે કે આ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કેનની બનાવટ માટે પણ કરી શકાય અને મેગ્નેશિયમ સાથેનો ક્ષાર બને. આ મેગ્નેશિયમ સાથેનો જે ક્ષાર બને છે એની પ્રક્રિયા પાછી હેલાઇડ સાથે કરવામાં આવે તો મેગ્નેશિયમ હેલાઇડ દૂર થઈ અને આલ્કાઇન સંયોજન પણ બની શકે. લાંબી શૃંખલા ધરાવતું આલ્કાઇન સંયોજન પણ બને અને આલ્કેન સંયોજન પણ બને. એટલે ઘણીવાર આ પ્રક્રિયા પૂછાઈ શકે છે અને પૂછાયેલી છે કે આલ્કાઇન સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે, તો પેલી નિપજ હાઇડ્રોકાર્બન આલ્કેન બને. ત્યારબાદ જે આ મેગ્નેશિયમ ક્ષાર છે એની ફર્ધર આવી રીતના હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી પણ મેળવી શકાય. એટલે આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની આલ્કાઇનની પ્રક્રિયાને એસિડિક સ્વભાવના મુદ્દામાં જોડી નોંધી લેજો અને જાતે એક ઉદાહરણ દ્વારા આખો પ્રશ્ન વિચારજો. તો ઉદાહરણ લઈને જો સમજવું હોય તો ધારો કે સોડિયમ એસિટિલિનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો મિથાઇલ માઇનસ, મેગ્નેશિયમ પ્લસ, પ્લસ અને માઇનસ છે. તો હવે આપણી મેળે જ સાથે વિચારો તો મિથેન હાઇડ્રોકાર્બન બનશે. હવે જો આની પ્રક્રિયા ઇથાઇલ ક્લોરાઇડ સાથે કરી નાખો અથવા ઇથાઇલ બ્રોમાઇડ સાથે કરી નાખો તો મેગ્નેશિયમ બ્રોમાઇડ દૂર થશે, ઇથાઇલ અહીં જોડાઈ જશે અને પરિણામે બ્યુટ 1 નિપજ મળશે. તો આમ આપણને બે ઉપયોગી નિપજ મળી, એક આલ્કાઇન નિપજ મળી અને એક મિથેન નિપજ મળી. તો આ પ્રક્રિયા ખાસ યાદ રાખવી. આલ્કાઇન સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી આલ્કાઇન સંયોજનો આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું કે બે પાઈ બંધ ધરાવતું હોવાથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાથી આલ્કિનની જેમ હાઇડ્રોજનેશન જેવી યોગશીલ પ્રક્રિયા પણ દર્શાવી શકે. એટલે આમ આલ્કાઇન સંયોજનો યોગશીલ પ્રક્રિયાઓ દર્શાવે એમાં આલ્કિનની જેમ જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા દર્શાવે ત્યાંથી ફરી પાછી આગળ શરૂઆત કરીએ. તો જો આલ્કાઇન સંયોજનની ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન જો પ્રક્રિયામાં લીધેલા હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન બને. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલાં આલ્કિન સંયોજન બને અને આલ્કિન સંયોજનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન તરત જ થઈ અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નિપજ મળે. પરંતુ જો આ પ્રક્રિયામાં આપણે આંશિક હાઇડ્રોજનેશન કરવું હોય, એટલે કે આલ્કિન જે બને તે તબક્કામાં પ્રક્રિયાને અટકાવી દેવી હોય તો આપણે આગળ આલ્કિનની બનાવટ વખતે ભણી ગયા કે જો આલ્કાઇન સંયોજનની પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ તથા સલ્ફર સાથે અથવા ચારકોલ સાથે ક્વિનોલિન સાથે ઝાઇલિન દ્રાવકની હાજરીમાં, એટલે કે ઉદ્દીપકીય વિષ ઉમેરીને જો પ્રક્રિયા કરવામાં આવે તો આંશિક હાઇડ્રોજનેશન થાય, સીન એડિશન થઈ ફક્ત આલ્કિન નિપજ મળે. એટલે કે આલ્કેન નિપજ ના મળે, આંશિક હાઇડ્રોજનેશન થઈ આલ્કિન નિપજ મળે. આ પ્રક્રિયા દરમિયાન ખાસ યાદ રાખવાનું સીન એડિશન થાય. સીન એટલે એક જ બાજુએથી હાઇડ્રોજન ઉમેરાય. એટલે જો અહીં બ્યુટ 2 આયન લીધેલો હોય તો અહીંયા બ્યુટ 2 ઇનનો સિસ સમઘટક મળે, ટ્રાન્સ સમઘટક ના મળે. ઇથાઇનમાંથી ઇથિન બને ત્યારે એનો ઉપયોગ નહીં થાય. ત્યારે તો ઇથિન બને એના ભૌમિતિક સમઘટકો નથી એટલે આપણે એનો ઉપયોગ ના કરતા હોય. પ્રોપાઇનમાંથી પ્રોપિન બને ત્યારે પણ એનો ઉપયોગ ન થાય. પણ કેટલીક વાર જ્યારે ભૌમિતિક સમઘટકો મળતા હોય એવી જો ફાઇનલ પ્રોડક્ટ મળતી હોય તો ખાસ આ યાદ રાખવું કે લિનલર સુદીપકની હાજરીમાં જો આંશિક હાઇડ્રોજનેશન કરવામાં આવે તો એ હાઇડ્રોજનેશન પ્રક્રિયા સીન એડિશનનું ઉદાહરણ છે. એટલે કે એક જ બાજુએથી હાઇડ્રોજન ઉમેરાય એટલે જે મળતો આલ્કિનનો સમઘટક છે એ ભૌમિતિક સમઘટક સીસ હશે, ટ્રાન્સ સમઘટક મળશે નહીં. આ ઉપરાંત ખાસ યાદ રાખજો કે જો લિનલર સુદીપકની જગ્યાએ
P2 ઉદ્દીપક અથવા બ્રાઉન ઉદ્દીપક આપેલો હોય ઓપ્શનમાં તો એ પણ આ જ રીતનું સીન એડિશનથી આલ્કાઇનમાંથી આલ્કીન આપશે. P2 અથવા બ્રાઉન ઉદ્દીપક એટલે નિકલ બોરાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ થાય. એટલે જો નિકલ બોરાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ લઈ અને રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પણ આ જ સીન એડિશન પ્રક્રિયા થઈ અને આલ્કીન સંયોજન મળશે. પરંતુ ખાસ મેં કીધું એ પાછું પુનરાવર્તન કરું છું, ઇથાઇનમાંથી ઇથિન કે પ્રોપાઇનમાંથી પ્રોપીન બને ત્યારે આ સીન એડિશનનો ઉપયોગ નહીં થાય. પરંતુ જો બ્યુટ-2-આઇન હોય અને એમાંથી બ્યુટ-2-ઇન બનતું હોય તો બ્યુટ-2-ઇનના ભૌમિતિક સમઘટકો પૈકીનો ટ્રાન્સ સમઘટક નહીં મળે, ફક્ત સીસ સમઘટક જ બ્યુટ-2-ઇનનો પ્રાપ્ત થશે, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, એટલે એ ખાસ નોંધી લેવું. આવી જ રીતના જો આલ્કાઇન સંયોજનનું સોડિયમ અને એમોનિયા અથવા તો સોડામાઇડ કે ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરો, દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ રિડક્શનને બર્ક રિડક્શન કહેવાય. એ આંશિક હાઇડ્રોજનેશનનું જ ઉદાહરણ છે. પરંતુ આ પ્રક્રિયા આનાથી કઈ રીતના ભિન્ન થશે તો જેમ આ સીન એડિશન છે એમ બર્ક રિડક્શન એન્ટી એડિશન છે. એટલે કે જો અહીં બ્યુટ-2-આઇન લીધેલું હોય તો બ્યુટ-2-ઇન બને પરંતુ એનો સીસ નહીં, વિરુદ્ધ દિશાએથી હાઇડ્રોજન ઉમેરાતો હોવાથી આ પ્રક્રિયા દરમિયાન ટ્રાન્સ સમઘટક મળે. એટલે જો બ્યુટ-2-આઇનનું લિનલર્સ ઉદ્દીપકની હાજરીમાં અથવા બ્રાઉન અથવા P2 ઉદ્દીપકની હાજરીમાં આંશિક હાઇડ્રોજનેશન કરો તો શું બ્યુટ-2-ઇન મળશે. એ જ રીતના બ્યુટ-2-આઇનનું બર્ક રિડક્શન એટલે કે સોડિયમ એમોનિયાનું ઇથેનોલ દ્રાવકમાં મિશ્રણ લઈ રિડક્શન કરો તો એન્ટી એડિશન થઈ ટ્રાન્સ બ્યુટ-2-ઇન મળે. એક અન્ય પ્રક્રિયા કઈ જો નોંધવો હોય તો નોંધી લો કે આલ્કાઇનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા વડે રિડક્શન કરો તો એની હાજરીમાં પણ એન્ટી એડિશન થઈ અને આલ્કીન સંયોજન બની શકે. ખાસ નોંધી લેજો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ C++CNનું CH ડબલ બોન્ડ CHમાં રૂપાંતર કરવા માટે ઉપયોગમાં લેવાશે, પરંતુ ઇથિનના કે આલ્કીનના ઓલિફિનિક દ્વિબંધનું હાઇડ્રોજનેશન કરી શકશે નહીં. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વિબંધના રિડક્શનથી આલ્કેન આપી શકતું નથી, પરંતુ આલ્કાઇનના હાઇડ્રોજનેશનથી આલ્કીન આપી શકે. આલ્કીનના રિડક્શનથી આપી શકે, પરંતુ ખાસ કિસ્સામાં જ્યારે ફિનાઇલ સમૂહ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, દ્વિબંધ જોડાયેલો હોય તો ફિનાઇલ સમૂહની અસરને કારણે દ્વિબંધનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા થઈ શકે. સામાન્ય સંજોગોમાં આલ્કીનનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા થઈ શકતું નથી. પરંતુ જો આ રીતના ફિનાઇલ કેન્દ્ર સાથે CH ડબલ બોન્ડ CH ડાયરેક્ટલી જોડાયેલું છે તો આની પ્રેરક અસર સંસ્પંદન અસરને કારણે દ્વિબંધ થોડોક સક્રિય છે, પરિણામે એને કારણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે આ દ્વિબંધનું રિડક્શન દર્શાવી શકે. સામાન્ય સંજોગોમાં NCERTમાં આ મુદ્દો સમાવિષ્ટ નથી, પરંતુ JEE અને નીટની પરીક્ષા માટે થોડુંક વિશિષ્ટ પ્રકારનો જ્યારે ક્વેશ્ચન પૂછવું હોય ત્યારે આનો ઉપયોગ થઈ શકે. એટલે જો શક્ય હોય તો નોંધી લો. પાઠ્યપુસ્તકમાં ન હોવાથી અલગથી નોંધી લો કે ઇથિનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન ના થઈ શકે, ઇથાઇનનું અથવા તો ત્રિબંધનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થઈ શકે ને જે એન્ટી એડિશનનું ઉદાહરણ છે. હા, ઇથિનના ઓલિફિનિક દ્વિબંધ જેવા દ્વિબંધનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ થઈ શકે. ક્યારે? જ્યારે તે ફિનાઇલ સમૂહ જેવા બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલું હોય ત્યારે એ દ્વિબંધનું રિડક્શન કરી શકાય. ત્યાર પછી આલ્કાઇન સંયોજનો અસંતૃપ્ત હોવાથી આલ્કીનની જેમ હેલોજિનેશન જેવી મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા પણ દર્શાવી શકે. હેલોજિનેશનની સક્રિયતાનો ક્રમ જે આપણે આગળ આલ્કીન સંયોજનમાં ભણેલા એ જ પ્રમાણે જોવા મળે, જેમાંથી આપણે બ્રોમિનેશન અને ક્લોરિનેશનનો અભ્યાસ કરીએ તો આલ્કાઇન સંયોજનનું બ્રોમિનેશન કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા દ્રાવકની હાજરીમાં કરતા ખાસ ધ્યાન રાખવું, એન્ટી એડિશન થઈ ટ્રાન્સ 1,2 ડાયબ્રોમોઇથિન બને. જો ફરી પાછું બ્રોમિનેશન કરો તો 1,1,2,2 ટેટ્રાબ્રોમોઇથેન બનાવી શકાય. આમ આલ્કીનની જેમ જ હેલોજન સંયોજનો આલ્કાઇન સાથે પણ યોગશીલ પ્રક્રિયા આપી
હેલોજન સંયોજનો બનાવી શકે છે, પરંતુ આલ્કિનમાં એક પાઈબંધ હોવાથી એક તબક્કામાં પ્રક્રિયા થાય, જ્યારે આલ્કાઇનમાં બે પાઈબંધ હોવાથી બે તબક્કામાં પ્રક્રિયા થઈ ટેટ્રાહેલો સંયોજનો બની શકે. આ પ્રક્રિયામાં બ્રોમિનનો લાલ રંગ દૂર થતો હોવાથી આ પ્રક્રિયા જે રીતના આપણે આલ્કિન સંયોજન વખતે ભણ્યા કે અસંતૃપ્તતાની પરખ કરવા માટે થઈ શકે, એમ આલ્કાઇન સંયોજન હોય ત્યારે પણ એની અસંતૃપ્તતાની પરખ કરવા માટે થઈ શકે. આ જ પ્રમાણે જો ઇથાઇનનું ક્લોરિનેશન વિચારવામાં આવે તો ક્લોરિન સાથે જો પ્રક્રિયા કરો તો 2 મોલ ક્લોરિન ઉમેરાય, 1,1,2,2 ટેટ્રાક્લોરો ઇથેન બને, અથવા તો ટેટ્રાક્લોરો એસિટિલિન બને. આ જે નિપજ બને છે એને વેસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. એનું પ્રચલિત નામ વેસ્ટ્રોન છે, જે ઉપયોગી દ્રાવક છે. એટલે ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો યાદ રાખવું કે વેસ્ટ્રોન એટલે શું. તો એસિટિલિનના સંપૂર્ણ ક્લોરિનેશનથી બનતી નિપજને વેસ્ટ્રોન કહેવાય, જેનો ઉપયોગ દ્રાવક તરીકે ઘણા બધા ઉદ્યોગોમાં થાય, ખાસ કરીને રબર ઉદ્યોગમાં, ચરબીજ તેલના બનાવટ ધરાવતા ઉપયોગોમાં, વાર્નિશની બનાવટ અથવા તો વાર્નિશને દ્રાવ્ય કરવા માટે, આમ ઘણા બધા ઉદ્યોગોમાં વેસ્ટ્રોનનો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવે. આ વેસ્ટ્રોનને બદલે હાલમાં એમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરી અને HClનો અણુ દૂર કરી વેસ્ટ્રોસોલ, આ સંયોજનનું પ્રચલિત નામ વેસ્ટ્રોસોલ છે. આ વેસ્ટ્રોસોલનો ઉપયોગ પણ હાલમાં વધારે દ્રાવક તરીકે કરવામાં આવે છે, ખાસ કરીને વેજીટેબલ ઓઇલ, સોયાબીન ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, પામ ઓઇલ છે વગેરેના વેજીટેબલ ઓઇલના ઉદ્યોગોમાં દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવે. એટલે આમ આજના લેક્ચરમાં આપણે આલ્કાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મોમાં જે 3 પ્રશ્ન ભણ્યા કે આલ્કાઇન સંયોજનોનો એસિડિક સ્વભાવ, આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયામાં હાઇડ્રોજિનેશન અને આલ્કાઇન સંયોજનોની મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા હેલોજિનેશન, જે આ 3 ભણ્યા એ પાઠ્યપુસ્તકમાંથી ફરી પાછું રિફર કરી નોટમાં નોંધી અને આવતીકાલે આપણે અન્ય યોગશીલ પ્રક્રિયાઓનો અભ્યાસ આગળ વધારીશું. જય શ્રી કૃષ્ણ.